નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ સકુશળ હશો. મિત્રો, આજે આપણે આ ગણક દ્વારા પ્રશ્નાવલી અને એનો અર્થ તથા લાભ અને ગેરલાભ વિશે ચર્ચા કરીશું. જો અર્થની સમજૂતી, આ રીતમાં આ ગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે. એટલે આ ગણક પ્રશ્નાવલી લઈને રૂબરૂ જાય છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આ ગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે. એટલે પ્રશ્નાવલી ઉત્તરદાતાને આપતા નથી, પોતે પ્રશ્ન કરે છે અને ઉત્તરદાતા જે જવાબ આપે એ પોતે પ્રશ્નાવલીમાં લખે છે પોતાના હસ્તાક્ષરથી, એટલે પોતાના અક્ષરોથી લખે છે. આમ અગાઉની રીત અને આ રીતમાં એ તફાવત છે. અગાઉ એટલે ટપાલ દ્વારા જે પ્રશ્નાવલી રીત છે અને આમાં એ તફાવત છે. કારણ કે ટપાલમાં તો આપણે ટપાલ મોકલીએ છીએ, બરોબર. અગાઉની રીતમાં ઉત્તરદાતાને પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે, જ્યારે આ રીતમાં આ ગણક પોતે પ્રશ્નાવલી લઈ જાય છે અને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે, બરાબર. ફેસ ટુ ફેસ અહીંયા વાત થાય છે. આ ગણક પોતે જાય છે. અહીંયા આ ગણકો ઉત્સાહી હોવા જોઈએ, વિનયી, પ્રમાણિક અને તેમના કાર્યમાં કુશળ હોવા જોઈએ. અહીંયા આ ગણકો ઉત્સાહિત હોવા જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ એનામાં, એ વિનયી હોવા જોઈએ, પ્રમાણિક પણ હોવા જોઈએ અને કાર્યમાં કુશળ પણ હોવા જોઈએ, જેથી કરીને ઉત્તરદાતાને પ્રશ્નોને અનુરૂપ અને પૂરક જાણકારી, પૂરક એટલે વધારાની જાણકારી પૂરી પાડીને પ્રશ્નોના કેવા જવાબ મેળવી શકે? સાચા. એટલે એનો બધો આધાર આ ગણકો પર છે. આ ગણકને ઉત્તરદાતા સાથે કોઈ પણ જાતની બિનજરૂરી વિવાદમાં ન ઉતરવા કે માનહાનિ ન થાય તેવી તકેદારી રાખી મિત્રતાભર્યું વાતાવરણ સર્જવા સૂચના આપવામાં આવે છે. આ ગણક ઉત્તરદાતા સાથે પ્રેમથી વર્તન કરે, બિનજરૂરી વિવાદમાં ન ઉતરે અને ઉત્તરદાતાનું અપમાન ન થાય, માનહાનિ એટલે અપમાન ન થાય અને મિત્રતાભર્યું વાતાવરણ જાળવે, એવી પણ સૂચના આપવામાં આવે છે. હવે મિત્રો, એના આપણે લાભ જોઈએ. પહેલું, યોગ્ય આ ગણકની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે. જો બધો આધાર આમાં આ ગણક પર હોય છે, આ ગણક યોગ્ય હોય તો ઉત્તરદાતા પાસેથી પૂરેપૂરી, સાચી અને વધારે સચોટ માહિતી આપણે મેળવી શકીએ છીએ. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત એટલે અભણ હોય અથવા સહકાર આપે તેવો ન હોય, એટલે એને જવાબ ન આપવા હોય આપણને, ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે. ત્યારે ઉત્તરદાતા એને મનાવી શકે, એને યોગ્ય ખુલાસાઓ પણ આપી શકે અને માહિતી મેળવી શકે છે. કારણ કે ઉત્તરદાતા જો અભણ હશે અને સહકાર આપનારો નહીં હોય તો એને સમજાવવો પડશે. પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની એટલે કે વેડફાઈ જવાની કે પ્રશ્નાવલીના પ્રશ્નોની અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, જે ટપાલ દ્વારા પ્રશ્નાવલીમાં થતો હતો. પ્રશ્નાવલી ગેરવલ્લે જાય, વેડફાઈ જાય અથવા તો જવાબ અધૂરા મળે પ્રશ્નોના, એવું અહીંયા થવાનું નથી. અને મળેલી માહિતી વધારે વિશ્વસનીય હશે, કારણ કે આ ગણક રૂબરૂ મેળવશે માહિતી. એટલે ટપાલ દ્વારા જે માહિતી મળશે એના કરતાં આ ગણક દ્વારા મેળવેલી માહિતી વધારે વિશ્વસનીય રહેશે. જો એના 4 લાભ છે. હવે લાભ કરતાં એના ગેરલાભ વધારે છે. પહેલું, કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત આ ગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે. નિષ્ણાંત એટલે હોશિયાર, સમજદાર, આવડતવાળા, બરોબર છે. અને તાલીમ પામેલા આ ગણકો મેળવવાનું કામ ઘણીવાર મુશ્કેલ બનતું હોય છે. મોટી સંખ્યામાં નિમાયેલ આ ગણકને લીધે તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં શું કરે છે? વધારો. ઘણીવાર કેવું થાય કે મોટી સંખ્યામાં આપણે આ ગણકો નીમવા પડે તો એમને મહેનતાણું પણ ચૂકવવું પડશે, જેથી તપાસ માટેનો કુલ ખર્ચ પણ આમાં કેવો થઈ શકે છે? વધી શકે છે. નંબર 3, તપાસ માટેના બિન તાલીમબદ્ધ આ ગણકો ને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. હવે આપણે આ ગણકો બિન તાલીમબદ્ધ લાવીએ, તાલીમ પામેલા ન હોય તો એને તાલીમ આપવાનું કામ ખૂબ મુશ્કેલ છે. વળી તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક, હોશિયારીપૂર્વક, પ્રમાણિકતાથી અને કાર્યદક્ષતાપૂર્વક કામ કરશે એવું માની લેવું પણ વ્યાજબી નથી, બરાબર ને. આપણે એમને તાલીમ આપી દીધી પછી એ વ્યવસ્થિત જ કામ કરશે, પૂરેપૂરી માહિતી લઈને આવશે એવું પણ આપણે સ્વીકારી લઈએ એ પણ ખોટું છે. તેથી ક્યારેક તેમના દ્વારા મેળવેલ માહિતી શંકાસ્પદ બની જાય, એમાં શંકા ઉદ્ભવે કે ભાઈ માહિતી સાચી જશે, એવો પ્રશ્ન ઉદ્ભવે. ચોથું, જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ હોય ત્યારે આ રીત અયોગ્ય બની જાય છે. વિશાળ ક્ષેત્ર એટલે બહુ મોટું વિશાળ ક્ષેત્ર હોય,
50,000 કે લાખ હોય ઉત્તરદાતાઓ, ત્યારે આ રીત ખૂબ જ અયોગ્ય બને છે. આ સંજોગોમાં તપાસ ખર્ચ અને સમયમાં વધારો થાય છે. ખર્ચ પણ વધશે અને સમય પણ વધારે જોઈશે. આ ગણકોએ માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે. જો આમાં એ પણ થાય કે આ ગણકોએ જે માહિતી આપનાર વ્યક્તિ છે એની સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે. કઈ રીતે? ઉત્તરદાતા એમ કે ભાઈ મારી પાસે આ જ સમય છે, તમારે આ જ સમય આવવાનું, હું ફ્રી નથી, મારે કામે જવાનું હોય અથવા મારા અન્ય કાર્યો હોય મારે પૂર્ણ કરવાના હોય. એટલે આ ગણકોએ માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડશે, અથવા કેટલીક વખત એક જ ઉત્તરદાતા પાસે 2 થી 3 વખત મુલાકાત લેવી પડે. બરાબર ને? ઉત્તરદાતા પાસે 2 થી 3 વાર જવું પડે. આપણે ઉત્તરદાતા પાસે ઉત્તર મેળવવા ગયા હોય ને એના ઘરે મહેમાન આવી જાય તો આપણું કામ અધૂરું રહી જાય. આપણે બીજી વાર પણ જવું પડે. બીજી વાર જઈએ તો કદાચ તાળું હોય, ઘરે કોઈ ન હોય, તો ત્રીજી વાર પણ જવું પડે. એટલે 2 થી 3 વખત મુલાકાત લેવી પડે. પરિણામે તપાસ નિર્ધારિત સમયમાં પૂરી કરવી શક્ય બનતી નથી. આ રીતે તપાસમાં મોડું થાય અને જે માહિતી આપણે ચોક્કસ સમયમાં મેળવવી જોઈએ એ મેળવી શકતા નથી. આમ પ્રાથમિક માહિતી એકત્રિત કરવા અગાઉ કરેલ 3 રીતોની જે ચર્ચા છે એમાંથી એક રીતનો સ્વીકાર કરવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી. કઈ રીતનો સ્વીકાર કરવો એના માટે કોઈ ચોક્કસ નિયમ નથી કે ભાઈ આ જ રીતથી આપણે તપાસ કરવી, પરંતુ એનો આધાર નીચેની 6 બાબત પર રહેલો છે. પહેલું, તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર કે ફેલાવો કેટલો છે એ જોઈને આપણે નક્કી કરવાનું કે આપણે કઈ પદ્ધતિથી તપાસ કરવી છે કે માહિતી મેળવવી છે. તપાસનો હેતુ શું છે? નાણાકીય જોગવાઈ કેટલી છે? પૈસા આપણી પાસે કેટલા છે ખર્ચવા માટે, તપાસ માટે? સમય મર્યાદા શું છે? કુશળ આગણકો મેળવવાની શક્યતા કેટલી છે? હોશિયાર આગણકો આપણને કઈ રીતે મળી શકે? અને ચોકસાઈ, આપણે પરફેક્શન કેટલું જોઈએ છે માહિતી માટે? તો આ 6 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉપર જે આપણે 3 રીતોની ચર્ચા કરી તપાસ માટેની, માહિતી મેળવવા માટેની, એમાંથી કોઈ પણ એક રીતનો આપણે શું કરી શકીએ મિત્રો? ઉપયોગ કરી શકીએ અને માહિતી મેળવી શકીએ. પ્રાથમિક માહિતી જોયા પછી હવે ગૌણ માહિતી વિશે જોઈએ. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો શું? ગૌણ માહિતી એટલે અન્ય કોઈ સંસ્થા કે વ્યક્તિ પાસેથી જે તપાસ માટે વ્યક્તિ કે સંસ્થા સીધી માહિતી મેળવે, જે મૌલિક માહિતી ન હોય એને ગૌણ માહિતી કહેવાય. એ આપણે ચર્ચા આગળ કરી ચૂક્યા છીએ. ગૌણ માહિતી મેળવવા માટે મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાન છે, પ્રકાશિત અને બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે પેપરોમાં આવે, પુસ્તકોમાં આવે, અને બિન પ્રકાશિત એટલે જે ક્યાંય પ્રિન્ટ આઉટ ના થાય, જાહેર ના થાય, એને બિન પ્રકાશિત કહેવાય. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી, તો પહેલી એમાં છે સરકારી પ્રકાશનો. સરકાર પ્રસ્તુત કરે આંકડા. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી શું કરે છે? એકઠી કરે છે, તેમના તારણો કાઢે છે અને એમને પ્રકાશિત કરે છે, એટલે જાહેર કરે છે એને. ઘણા બધા કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત એટલે રેગ્યુલર અને નિયત સમય, ચોક્કસ સમય માહિતી પૂરી પાડે છે. ઉદાહરણ છે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, CSO, આ સરકારી સંસ્થા છે. પછી રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO, આની ચર્ચા આગળ આવી ગઈ છે. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલ કચેરી, ન્યૂ દિલ્હી. ખેતીવાડી સંશોધન ભારતીય કારોબારી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR. સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યુ ગુજરાત સ્ટેટ વગેરે. આ બધી સંસ્થાઓ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છે. એ વખતો વખત અલગ અલગ જુદા જુદા આંકડાઓ જાહેર કરે છે. આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક મળે, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિબળો લગતી માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. આ બધા આંકડાઓ સરકારી જે આ સંસ્થાઓ ઉપર આપણે વાત કરી એમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે. હવે અર્ધ સરકારી પ્રકાશનો એટલે એમાં પૂરેપૂરો હિસ્સેદારી સરકારની ન હોય ને અર્ધ સરકારી પ્રકાશનો કહેવાશે. તો અર્ધ સરકારી પ્રકાશનોની જો આપણે ચર્ચા કરીએ તો એની અંદર જીવન વીમા નિગમ, LIC જેને આપણે કહીએ, નામ તો જાણતા જ હશો LIC નું, બરાબર ને? પેલી જીવન વીમા પોલિસી લઈએ, જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ, ગુજરાત વિદ્યુત બોર્ડ ચાલે છે, વગેરે તરફથી નિયમિત રીતે
વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. આ અર્ધ સરકારી પ્રકાશનો જેમાં આંકડાઓ આવે છે. ત્રીજું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, આખા વિશ્વ લેવલે જે હોય તો આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા અગત્યની માહિતીઓ પ્રકાશિત થાય છે વખતો વખત, સમયે સમયે. પછી નંબર 4, સંશોધક સંસ્થાઓ દ્વારા અહેવાલો પ્રકાશિત થાય. જે આવી સંસ્થાઓ સંશોધન કરતી હોય, રિસર્ચ કરતી હોય, તો સંશોધન સંસ્થાઓ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અટીરા ટૂંકમાં કહેવાશે, અમદાવાદ ખાતે છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL અમદાવાદ ખાતે છે. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર ખાતે છે. આ બધી સંશોધક સંસ્થાઓ છે જે સંશોધન કર્યા કરે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ IEG દિલ્હી ખાતે છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી ખાતે છે. અને તેમના દ્વારા જે પ્રકાશનો છે એ ઘણી બધી માહિતી આપણને પૂરી પાડે છે, જે ગૌણ માહિતી તરીકે લેવાય, કારણ કે આ સંસ્થાઓ ભેગી કરે છે ને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. 5મું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયતો આવે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જો અહીંયા લખ્યું છે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. વર્ષમાં એમણે કેટલી કામગીરી કરી, કેવા કામો કર્યા, આ બધી માહિતી આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ, ગામ હોય તો ગ્રામ પંચાયત રજૂ કરે, નગર હોય તો નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા રજૂ કરે છે. તો આ માહિતી આપણા માટે જ ખૂબ જ કેવી બને છે, ઉપયોગી બને છે, ગૌણ માહિતી છે આ. 6, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ જે વેપાર કરતી હોય અને વ્યવસાય સાથે જોડાયેલી હોય. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જનરલ એટલે એમાં બધી માહિતી આવશે. ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું ચાર્ટર્ડ એકાઉન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ એટલે એમાં બધી માહિતી જ હશે. ટ્રેડ વ્યૂ કે ભાઈ કેટલો વેપાર થયો, વેપારમાં ફાયદો કેવો થયો, નુકસાન કેટલું ગયું, એના વિશેની તમામ આંકડાકીય માહિતીઓ આ જે 3 બાબતો છે અને કોના દ્વારા રજૂ થાય છે એ પણ સ્પષ્ટતા કરી છે. 7મું, વર્તમાનપત્રો અને સામાયિકો. તો અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી. ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી EPW, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, આપણે ગુજરાત સમાચાર લઈ લઈએ, ઇન્ડિયન એક્સપ્રેસ લઈ લઈએ, ધ હિન્દુસ્તાન ટાઈમ્સ લઈ લઈએ. આવા બધા વર્તમાનપત્રો, જુદા જુદા વર્તમાનપત્રો અને સામાયિકોમાંથી મેળવી શકાય છે. અને આ પણ ગૌણ પ્રાપ્તિ સ્થાન છે માહિતી માટેના. તો આ 7 પ્રકાશિત ગૌણ માહિતી માટેના પ્રાપ્તિ સ્થાનો છે. હવે બિન પ્રકાશિતની વાત કરીએ તો સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, એટલે આ ઉપર કીધું એ રીતે પ્રકાશિત ન થાય, જાહેર ન થાય, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. આપણે વિનંતી કરવી પડશે, બરાબર છે, અને ત્યારે આપણને એ આંકડાઓ પ્રાપ્ત થશે, આંતરિક અહેવાલ મેળવી શકાશે. દાખલા તરીકે કામદારનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના PhD મહાનિબંધો, PhD થાય ને તો એના માટે એક આખું થીસીસ રજૂ કરવું પડે. થીસીસ એટલે એને મહાનિબંધ કહેવાય. તો એ તમારે માહિતી જોઈતી હોય કે ભાઈ કોઈ વ્યક્તિ PhD થયો તો એની માહિતી આપણે મેળવવી હોય તો આપણે યુનિવર્સિટીને વિનંતી કરવી પડશે, તો એ આપણને આપશે. એ બધી બિન પ્રકાશિત માહિતી કહેવાશે. પછી આ કામદારોની પણ માહિતી છે, એ પણ બિન પ્રકાશિત કહેવાશે. એ તમારે મેળવવી હોય તો જે તે કંપનીને તમારે રિક્વેસ્ટ કરવી પડશે, વિનંતી કરવી પડશે. હવે આ ચેપ્ટરનો છેલ્લો અને અગત્યનો મુદ્દો, પ્રશ્ન પણ મહત્વનો છે કે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન આપણે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ. ગૌણ માહિતી આપણે ઉપયોગમાં લઈએ છીએ તો આપણે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, કારણ કે ગૌણ માહિતી છે વિશ્વસનીય હોય ન હોય. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ, કારણ કે માહિતી ખામીયુક્ત હોઈ શકે, ભૂલ હોઈ શકે, અપૂરતા નિદર્શ કદવાળી હોઈ શકે. નિદર્શ કદ પૂરતું ન હોય, 5000 માંથી 50 જ લીધા હોય તો ના ચાલે નિદર્શ, અથવા તો તપાસના હેતુ સાથે બંધ બેસતી ન પણ હોય, આપણે કંઈક અલગ હેતુ માટે જોઈતી હોય માહિતી, અને જે મેળવેલી માહિતી છે કંઈક અલગ તપાસના હેતુ માટે મેળવેલી હોય, આવું પણ બને. આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથક્કરણ માટે
તથા તેમના પરથી તારણ મેળવવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બનતી નથી કે બની શકતી નથી. આપણે જે માહિતી મેળવવી હોય એ પૃથક્કરણ યોગ્ય ન થાય. જો ખોટી માહિતી મળે તો તારણો વ્યવસ્થિત નહીં આવે ને અર્થઘટન નહીં થઈ શકે. આથી આવી માહિતીના ઉપયોગ કરતા પહેલા નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ. પહેલું, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે, ક્યાંથી માહિતી મેળવેલ છે એ ખાસ જોવું જોઈએ. કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે, કઈ સંસ્થા દ્વારા મેળવી છે, સંસ્થા યોગ્ય છે કે નહીં, અને કોણ મેળવવા માટે ગયું છે એ પણ મહત્વનું છે. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહ અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરતી હોય છે. ઘણીવાર આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ, આપણને આંકડા બતાવે છે કે ભાઈ અમારી પ્રોડક્ટ આટલા લોકો વાપરે છે, આટલા લાખો લોકો વાપરે છે, પણ એની ખાતરી શું? એ તો ખોટું હોય. પોતાની વસ્તુ વેચવા માટે કામ કરતા હોય, એડવર્ટાઇઝમેન્ટ છે. હવે એ માહિતીનો આપણે ઉપયોગ કરીએ તો આપણે પસ્તાવાનો વારો આવે, કારણ કે એ માહિતી જે ઉપયોગમાં એણે આપી છે આપણને, એ માહિતી પૂર્વગ્રહયુક્ત હોય, એની સંસ્થાના ફાયદા માટે હોય. એટલે ઘણીવાર આવું બને છે. એટલે માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવી છે એ જાણવું બહુ જરૂરી છે. બીજું, ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. ગૌણ માહિતી મેળવવાનો હેતુ છે એ અભ્યાસ સાથે જોડાયેલો હોવો જોઈએ. હવે આપણે કંઈક અભ્યાસ બીજો કરવો હોય ને માહિતી જે આપણે લીધી હોય એ અન્ય હેતુ માટે ભેગી થઈ હોય, અન્યથા આવી માહિતી કેવી સાબિત થાય છે? બિનઉપયોગી, ઉપયોગી સાબિત થતી નથી. ત્રીજું, એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. બરોબર છે. હવે તમારે 2020માં માહિતી ઉપયોગમાં લેવી હોય ને માહિતી 2005ની હોય તો એ તો બહુ જૂની થઈ ગઈ. તો એવી માહિતીનો કોઈ ઉપયોગ થઈ શકે નહીં. એવી માહિતીનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. બહુ જૂની ન હોવી જોઈએ. તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. દાખલા તરીકે અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ. હવે 20 વર્ષ પહેલા પેટ્રોલના જ ભાવની વાત કરીએ તો 25 રૂપિયા 30 રૂપિયા પેટ્રોલ લીટરે મળતું હતું. સોનાની જ વાત કરીએ, 20 વર્ષ પહેલા સોનાનો ભાવ 4000 રૂપિયા 10 ગ્રામ હતો. અત્યારે કેટલા રૂપિયા છે? 60 થી 65 હજાર રૂપિયા છે 2020ની વાત કરું તો એ કમ્પેરિઝન ના થઈ શકે. એ માહિતી લઈ લો તમે 2000ની કે 2001ની, અને અત્યારે તમે એનું પૃથક્કરણ કરવા બેસો તો ખોટી માહિતી કે ખોટા પૃથક્કરણ તરફ તમે આગળ જઈ શકો છો. એટલે એકત્રિત કરેલ માહિતી જૂની ન હોવી જોઈએ. ચોથું, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે અને તેમાં વપરાયેલ પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. ગૌણ માહિતીનો ઉપયોગ કરીએ ત્યારે માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, ક્યાંથી માહિતી કયા વિસ્તારમાંથી ભેગી કરી છે. હવે હું તમને એમ કહું કે અનાજના ભાવ તમે ભેગા કરો તો તમે અથવા લાઇન્સમાં અનાજના ભાવ પૂછશો અને કતારગામ કે વરાછામાં અનાજના ભાવ પૂછશો તો એમાં ડિફરન્સ રહેવાનો છે, કારણ કે વિસ્તાર પ્રમાણે હશે. માહિતી એ રીતે ભાવમાં 5 રૂપિયાનો પણ કિલો એ ડિફરન્સ હોઈ શકે. હું એમ કહું 1 રૂપિયાનો ડિફરન્સ હોય તો પણ એ ડિફરન્સ તો રહેશે જ. એટલે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે અને એમાં જે પદો વપરાયા છે, એટલે કે જે શબ્દો વપરાયા છે એની વ્યાખ્યા શું છે એ પણ આપણે જાણી લેવું જોઈએ, કારણ કે તો જ માહિતીનો યોગ્ય ઉપયોગ થઈ શકે. પાંચમું, સીધે સીધી આ ગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું. સીધે સીધી કોઈ વ્યક્તિ લઈને આવે માહિતીને તમને આપી દે વર્ગીકરણ કર્યા વગર, તો એનો પણ ઉપયોગ નહીં કરવો. આવી આ ગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવી કાઢેલ હોય છે. આપણે દાખલામાં પાટિયા બેસાડીએ ને, ઉપજાવી કાઢેલો હોય છે. જવાબ ન આવતો હોય તો પણ ગમે એમ ગોટાળો કરી જવાબ લાવી દઈએ. એમ ઘણી વખત આ ગણક માહિતી લઈને આવે અને સીધી આપણે ઉપયોગમાં લઈ લઈએ તો એ ખોટું પડશે. બરોબર છે. એટલે સીધી આ ગણિત કરેલી માહિતી હોય તો એનો ઉપયોગ ટાળવો જોઈએ. અને છેલ્લો મુદ્દો, કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી છે તે જાણી લેવું જોઈએ. આપણે આગળ જોઈ છે 3 રીતો, મુખ્ય આમ તો 2 છે, પણ કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી છે, પ્રાથમિક માહિતી જાણી લેવી જોઈએ. એની 3 મેથડ આપણે જોઈ, જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને. આપણે જોયા છે લાભ અને ગેરલાભ, એટલે આપણને ખબર પડે કે એના લાભ શું છે અને ગેરલાભ શું છે. ગૌણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓ લક્ષમાં રાખી તેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. બરોબર છે. તો આમ 6 મુદ્દા છે. આ 6 મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા. ખ્યાલ આવે છે? બરોબર.